हेलो फ्रेंड्स, वेलकम माय चेनल चवु स्टाइल। चलो આપણે સેવડો બનાવશું મસાલેદાર મસ્ત સેવડો બનાવીએ। એમાં મેં મમરા લીધા છે 1 કિલો। એને આપણે શેકી લેશું પહેલા, જેથી એકદમ કુરકુરા થઈ જાય। એને હલાવતું રહેવાનું છે જેથી તળિયે ના બેસી જાય। એવી રીતે एकदम कुरकुरा कर देवाना छे। हाथे करीने जोई लेवाना के भाई पछी कुरकुरा थई गया छे के नहीं। आपड़ा ममरा कुरकुरा थई गेला छे, एकदम कड़क अने मस्त। तो हवे आपणे एने नीचे उतारी लेशुं। पछी आपणे एक कढ़ाईमां तेल मूकशुं। तेल गरम थाय एटले पौवा तळी लेशुं। मकाईना पौवा पहेला तळी लेशुं। फूल तेल गरम थाय पछी ज पौवा नाखवा। पौवा जेम तळाता जाय तेम ममरानी उपर ज नाखी देवा, जेथी तेल बधुं ममरामां आवी जाय। थोडुं घणुं पौवामां तेल होय ते ममरा सूसी ले। पांचसो ग्राम पौवा लीधा छे आपणे। हवे आपणे सिंगदाणा तळवाना छे। एमां गैस धीमो करी नाखवानो छे, धीमे आंचे तळवाना छे। ने सिंगदाणाने आपणे हाव काळा नथी करी नाखवाना, थोड़ाक ब्राउन थाय एटले लई लेवाना छे। 250 सिंगदाणा लीधा छे मैं। मारे 2.5 किलो सेवड़ो बनशे। आमां किलो ममरा लीधा छे। हवे सफेद पौवा आपणे तळी लेशुं। ए पण 500 ग्राम लीधेला छे। 500 ग्राम मकाईना पौवा लीधा, 250 सिंगदाणा अने 250 सेव जे मैं घरे बनावेली छे ए नाखशुं। तमे मार्केटमां झीणी सेव मळे ते पण नाखी शको छो, पण मैं घरे बनावेली नाखी छे। हवे आपणे हळदर नाखशुं। हळदर 2 चमची नाखी, 1 चमची नमक नाखीने 1 चमची लाल मरचुं अने हवे आपणे एने मिक्स करी देशुं। આપણે બધા જ મમરા પીળા થાય એવી રીતે હલાવવાનું છે। આજે આપણે હળદર ઓછી પડે છે, તો હવે આપણે 2 ચમચા પહેલાં તેલ લઈશું। ગરમ તેલ તો છે જ આપણે, એ લેવાનું છે। 2 ચમચા તેલ લઈને એમાં લીમડો એડ કરવાનો છે। લીમડાને હાવ કાળો નથી કરવાનો, એટલે મેં ઉપરથી લીધો છે। હવે 2 ચમચી એમાં આપણે હળદર નાખી દઈશું, જેથી મમરામાં પીળાશ આવી જાય। હવે બધું જ મિક્સ કરી દેવાનું છે, જેથી મમરા અને સફેદ પૌવા બે પીળા થઈ જાય। બધું મિક્સ થાય પછી આપણે એમાં સેવડાનો મસાલો નાખવાનો છે। મેં 2 ચમચી મસાલો પહેલાં નાખ્યો છે। ફ્રેન્ચ મસાલો કેવી રીતે બનાવવો તે હું લાસ્ટમાં તમને બતાવીશ કે મેં ઘરે મસાલો કેવી રીતે બનાવ્યો છે। આજે મસાલો ચાખી લેવાનો, ઓછું લાગે તો પાછું નાખવાનું। મારે થોડોક ઓછો છે એટલે પાછું હું મસાલો નાખીશ।
હવે આપણે જોઈ લઈએ મસાલો આપણે કેવી રીતે. મસાલામાં આખા ધાણા, આખું જીરું, આમચૂર પાવડર, ખાંડ, લાલ મરચું, નમક અને સંચળ પાવડર મેં બધી રીત લખેલી છે એ લેવાનું છે. મિક્સર જારમાં ક્રશ કરી નાખવાનું છે. મસાલો તમે સ્ટોર કરીને રાખી શકો છો. મેં એક ડબ્બી લઈ લીધી છે, એમાં લીધું છે. આપણો સેવડો તૈયાર થઈ ગયો છે. ઉપરથી આપણે સેવ એડ કરશું. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આપણો ચટપટો સેવડો તૈયાર છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.